વડોદરા શહેરના રાણાવાસ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું. શહેરના ફતેપુરા વિસ્તારમાં રાણાવાસ આવ્યું છે, ત્યાં જ પીવાના ચોખ્ખા પાણીની બૂમો ઉઠી છે. ઇવન એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે પીવાનું ચોખ્ખું પાણી તો ઠીક, પરંતુ ઘર વપરાશ માટે પણ વપરાય ન તેવું પાણી, દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે, જેને લીધે જ તેઓ રોષે ભરાયા છે. કહી રહ્યા છે કે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો આંટો મારવા પણ નથી આવતા, નથી અમારી રજૂઆત કે નથી અમારી ફરિયાદ સાંભળતા. મીડિયા સમક્ષ તેઓ રોષ ઠાલવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો તરુણભાઈ ઠક્કર, વડોદરા શહેર કોંગ્રેસ ઓબીસી મોરચાના પ્રમુખ જાગૃતિ રાણા તેમજ પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈ કટપીશવાડા સહિત કોંગ્રેસના કાર્યકર્તા વિસ્તારમાં પહોંચ્યા છે. લોકોએ તેમની સમક્ષ વ્યથા ઠાલવી છે. પીવાનું પાણી શુદ્ધ અને પૂરતા પ્રેશરમાં મળે તેવી માંગ પણ કરી છે. જનતા પાર્ટીના શાસકો 5 વર્ષના શાસન છતાં બી લોકોને દોડું પાણી આપે છે. આ વોર્ડમાંથી 3 મેયર થયા, શાસક પક્ષના નેતા થયા, ડૂબી મરવું જોઈએ, આ જ પાણીમાં ડૂબાડી દેવા જોઈએ લોકોને. જનતા પાર્ટીના એ લોકોને આ પાણીમાં ડૂબાડી દેવા જોઈએ. હા બહેનો, વાસ આવે છે આમાં. તો પછી આ રોજ કાયમ માટેનું આવું છે. એક દિવસ નથી, કાયમ માટેનું આવું પીળું પીળું પાણી આવે છે. સંડાસનું જ પાણી આવે છે. બધા એટલા લોકો બીમાર પડે છે. જરા વામી તો થઈ જાય છે. પાણીમાં પોરા આવે. જો ભાઈ આમાં છે, જો એકદમ પીળું પાણી. જો કેટલું ખરાબ પાણી, ગંદાતું પાણી. આ બાજુ વધારે પાણી આવી ગયું, વાસ આવી મકાનની. આ ડોળું છે ને, કેસરી પાણી આવશે, પછી કારું આવશે. પાણી આવે કોર્પોરેશન પાણી નહીં આપી શકશે. સારું વેરા ભરે તો બી જો નરું ડોળું પાણી છે ને. પેપરમાં આવ્યું છે તો આપણે સરસ મારીએ. આજે નહીં આવે એવું. નાના નાના પછી ઈયળો હા એ જ છે. જો ચલો ને, નહીં મેં પાણી બોલો તો પછી જો ને સેમ્પલ લેવડાયા સવારે. જવાબદારી કોણ લેશે? તો પછી આ રોજ કાયમ માટેનું આવું છે. એક દિવસ નથી, કાયમ માટેનું આવું પીળું પીળું પાણી. આ સંડાસની લાઈન અંદર ભેગી થઈ ગઈ. ડ્રેનેજ લાઈનનું પાણી છે. લાઈન અંદર જોડાયેલી છે. ઢોકળા અંદર જોઈ લો. પછી આઈને પાણી જોઈએ. પાણીના મીટરો
ટાઈમ પાણી જોઈએ જ બધા. સવારનું પાણી, બપોરનું પાણી હતું તો 2 ટાઈમ ચલો ભાઈ તમે બંધ કરી દીધું. અત્યારે લોકો બધા કઈ બોરિંગો છે, લોકો કઈ ઊંઘ બેસી અમારે તો આ ખાલી કોર્પોરેશન કરે તમે પાણી આ કારે સુધારો હશે. જયારે કોર્પોરેશન ચૂંટણી લેવાનું હોય ત્યારે જ બધા જોવા આવે છે. તઈ લગીન તો કોઈ ફટેપુરા રાણાવાસ શું સમસ્યા છે બેન? પાણી ડોળું આવે છે તેની આ પીળું પીળું આ જુઓ તમે તો પછી આવું જોઈએ ને સારું પાણી ને ગેસ લાઈનમાં ગેસ બી સવારે નહીં આવતા. જયારે આ ચૂંટણી આવે છે ત્યારે જ બધા આવે છે. તઈ લગીન કોઈ જોવા જ નહીં આવતું, કોઈ કરતા કોઈ જ નહીં આવતું. તો આ પાણીનો નિકાલ ક્યારે આવશે? આ કેટલા સમયથી આ તો કાયમ માટેનું છે, એક દઈ નહીં કાયમ માટેનું છે. એક દિવસનું નથી, કાયમ માટેનું છે. હવે આ ક્યારે આવશે? પાણી નકરું સંડાસની લાઈન ને પોયરા જીના જીના ને કચરો આવે છે. હા, પીળું પીળું કોઈ જ નહીં આવતું. રજૂ કરીએ છે પણ કોઈ જોવા જ નહીં આવતું. એ વચ્ચે ભૂમિકાબેન રાણા, એ બીજું પેલા એ મનીષાબેન, હા બંદીશભાઈ. તો પછી આવું પડે ને જોવા માટે. હા, મંચાભાઈ, હા પારુલબેન રાણા, હરીશભાઈ. કોઈ કશું કરતું નથી. આજે 40 વર્ષથી આ જ પ્રમાણમાં પાણી આવે છે. કોઈ હવે છોકરાઓ બીમાર, અમારે તો કેટલા રૂપિયાનું પાણી થઈ જાય છે પણ કોઈ કશું કરતું નથી. ચૂંટણી આવે એટલે બધા દેખાય પછી બધા જ ગાયબ. હવે શું માંગ છે તમારી? અમારે તો ચોખ્ખું પાણી આવે અને જરા મોટી પેલી પાઇપ નવી નાખો. ગટર લાઈન બધું મિક્સ થઈ ગયું છે તો આટલામાં જ. તો ભૂમિ હા પેલો બંદીશા, હા કોઈ કશું કરતું નથી. કોઈ બાપાઈ નથી આવતું. તમારું નામ શું છે? લીલાબેન રાણા. મારું નામ નવીનભાઈ સોમાભાઈ રાણા. પેલા મંચો જેને કહે છે ને એ તો દેખાતો જ નહીં અને બંદીશે નહીં દેખાતો. જ્યારે કોઈ પ્રોગ્રામ હોય ને ત્યારે બધા ફોટા પડાવવા આવે છે અહીંયા. હા, આજે શ્વેતાબેન નહીં દેખાતા, ભૂમિબેન બી નહીં દેખાતા. હા, એટલે કોઈ નહીં દેખાતું. 4 નહીં. હા, તારે આવશે બધા. હા, પછી નહીં આવે. હા, તારે ભાજપ કરશે બધા. પછી વોટ તો અમે આપતા જ નથી. શું કામ આપવાની જરૂર છે? પાણી જુઓ ને તમે, વોટ જ નહીં આપવાના ને હવેથી. આ 2-3 વર્ષથી એવું થાય છે. પાણીનું પ્રેશર ઓછું આવે છે, એકદમ ઓછું. પાણીનું પ્રેશર ઓછું આવે છે. અમને અડધો કલાકમાં પાણી જતું રહેશે. અહીં મોટી લાઈન નખવડાવો 8ની, આ તો 4ની નાની લાઈન છે. ટોટલ લાઈન મિક્સ છે અંદર. શું? હા, ગટરમાં મિક્સ છે બધી. ફટેપુરા રાણાવાસ આ પાછળની ગલી છે ને રાણાવાસમાં આગળ એ જ આવે છે. કોયલી ફળિયાનો વચ્ચેનો ભાગ છે ને આ કાયમ માટે 1 થી 1.5 વર્ષ થયું અવવું ને એવું જ પાણી આવે છે. હવે આનો નિકાલ ક્યાં સુધી થશે ને આની લીધે તો અમારા છોકરા બચ્ચા બધા બીમાર પડે છે. આ કાયમ માટે ની અમારે બૂમા બૂમ કરીએ છીએ તોય કોઈ જોવાય કે જખવાય નહીં. કેટલો સમય આવે છે ખબર છે? અડધો જ કલાક પાણી, પાણીનો વપરાશ હોય. કોઈ જોવા કે જખવાય નથી આવતું. અમે કેટલી કમ્પ્લેન કરીએ છીએ તોય આ ભૂમિકાબેન રાણા કે કોઈ બી કોર્પોરેટર કેટલી અમે ફરિયાદ કરીએ છીએ, આવીને જોઈને જતા જોવા કે જખવા નહીં આવતું. એને નિકાલ શું કરવાનો આનો? હા, એટલે તારે બધા આવશે, તારે બધા જ આવશે. હટ પગ જોડવા, બધાને સાલો વેચશે, બધાને કપડાઓ હાલશે, બધી સેવાઓ તારે તો કરશે. અત્યારે કોઈ જોવા નહીં આવતું. સાડીઓ બધાને હાલશે. હા, એ બી જઈ આપે તઈ જ. મનીષાબેન રાણા.
આ ફતેપુરા રાણાવાસનો વિસ્તાર છે. ફતેપુરા મેઇન રોડ પાછળની ગલીઓ, કોયલી ફળિયા, તમામ પૂરો જે ફતેપુરા છે રાણાવાસ, એમાં બધે જ ગંદુ પાણી આવ્યું. અમે 2 દિવસ પહેલાં અમારા કોંગ્રેસ તરફથી જે મેનિફેસ્ટોના ફોર્મ હતા એ ભરવા માટે આવ્યા હતા, તો અમને ખબર પડી કે આટલું ગંદુ પાણી આવે છે. એટલે તમારા દ્વારા અમે સરકારને અને જે ચાલુ કોર્પોરેટર, અત્યારે 4 ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર 7માં છે, કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરતા નથી. છેલ્લા 5 વર્ષથી આ લોકોને અમુકને તો નામ પણ ખબર નથી કે ભાજપના કોણ કોર્પોરેટર છે. એટલે મારું તમારા માધ્યમથી ભાજપ સરકાર જે ભ્રષ્ટ સરકાર કહીએ ને તો પણ ચાલે. અત્યારે આ જે રાણાવાસ છે, મારો વિસ્તાર છે, મારા સમાજના લોકો રહે છે, એમની લાગણી થી બંધાયેલી છું. મેં જોયું કે આ લોકોને મને વારંવાર ફરિયાદ બી, આજે સવારે બી મેં સેમ્પલો પણ લેવડાયા છે, અને આ લોકોને છેલ્લા 1.5-2 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે. પોરા પડે, પોરા દેખાય એવું પાણી. અમે પરમ દિવસ આવ્યા હતા ત્યારે પણ એવું હતું. એટલે આજે અમે તમારા માધ્યમથી સરકારને, જે સત્તાધીશો છે, અહીંના કોર્પોરેટરો છે, અમારા રીતે જે અમે કામ કરી શકીએ જે કરીએ જ છે, પણ જે કોટામાંથી લાઈનો નાખવાની, અત્યારે એ કોર્પોરેટરના કોટા બી પૂરા વપરાયા નથી અને પબ્લિક ત્રાહિમામ છે. આ એક જ વિસ્તાર છે, એવા ઘણા બધા નવી ધરતી છે, કારેલી બાગ છે, અનેક સોસાયટીઓ છે, બધી જ જગ્યાએ આવું ગંદા પાણીની સમસ્યા છે. જ્યાં 2 ટાઈમ પાણી આવતું હતું એની જગ્યાએ 1 ટાઈમ પાણી કરી દીધું. અને આ વિસ્તારમાં રાણાવાસ એવું છે કે ત્યાં બધા મહિલાઓ પણ કેવું મજૂરી વર્ક બી કરતી હોય છે, તો એ લોકોને સવારે કે સાંજે પાણી આવતું હોય તે પોતાનું કામ પણ કરી શકે ને પોતાના ઘરનું પણ કામ કરી શકે. એ રીતે 2 ટાઈમ પાણી આવવું જોઈએ ખરેખર. એની જગ્યાએ 1 જ ટાઈમ પાણી આવે છે, અને તે પણ અડધોથી પોણો કલાક જ પાણી આવે છે, અને તે પણ ગંદુ. તો આવું પાણી પીને અનેક રોગો પણ શિકાર બની શકે છે લોકો. એટલે મારે તમારા માધ્યમથી જે સત્તાધીશો બેઠા છે એ લોકોને એટલું જ કહેવું છે કે તમે ફાઇલો તો પાસ કરે છે, ડ્રેનેજોની, પાણીની, પણ કશું જ કામ ફાઇલો પર જ થાય છે. અધિકારીઓ અને બધા સેટિંગ કરીને પૈસા કમાય, પણ આમ પબ્લિકનું કામ કશું જ થતું નથી. આ વિસ્તારમાં ઘણા સમયથી ગંદા પાણીનો પ્રોબ્લેમ છે. અળસિયા નીકળી રહ્યા છે અને પીરું પાણી, ડેનેજનું મિક્સિંગ પાણી નીકળી રહ્યું છે. અધિકારીઓને વિસ્તારના નાગરિકો વારંવાર રજૂઆત કરે છે, કાઉન્સિલરને રજૂઆત કરે છે, કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી. હવે આ પાણી પીવાથી તમે અમારા ગાંધીનગરમાં જો ટાઇફોઇડના કેસીસ થયા, ઇન્દોરમાં 45 લોકો મરી ગયા, તો શું વડોદરા મહાનગરપાલિકાને અહીંયાના લોકોને મારવા બેસેલા છે? ખરેખર નગરનો મતલબ છે પાણી, ડેનેજ ને રસ્તા, અને આ લોકો બધા મોટા મોટા ઓવરફ્લાયના કામો લઈને બેસેલા છે. અને આ વિસ્તાર, આવા ગરીબ વિસ્તારમાં ધ્યાન નથી આપતા. પણ હવે ચૂંટણીનો સમય શોર્ટ ટાઈમમાં આવવાનો છે, પ્રજા અમને બતાડશે. અમે જ્યારે કોર્પોરેટર 2015થી 20માં હતા ત્યારે વિકલપુરમાં સમ બનાવ્યો કે પાણીનું પ્રેશર વધે, નવી લાઈનો નાખી છે. નવી લાઈન નાખવા છતાં આ પાણી કેમ ગંદુ આવે છે? વોટર કોન્ટ્રામિશનનો પ્રોબ્લેમ કેમ થયો છે? અધિકારીઓની બેદરકારીના કારણે કોઈ પણ જગ્યા ડેનેજની લાઈન જતી હશે ત્યાં પાણીની લાઈન આ લોકો મિક્સ કરી દીધી છે. ને હું અધિકારીઓ અને સત્તાવાળાથી રિક્વેસ્ટ કરું છું કે વહેલી તકે આ વિસ્તારમાં ગંદા પાણીનો નિવેડો લાવે, નહીં તો અમે ગાંધી ચિરિયા માગે વિસ્તારના નાગરિકો ઉગ્ર આંદોલન કરીશું. આ ફતેપુરા રાણાવાસનો એરિયા છે. અમે 2-3 દિવસ અગાઉ અમારો કોંગ્રેસનો જનતા મેનિફેસ્ટોનો કાર્યક્રમ અહીંયા આવ્યા હતા એટલે લઈને, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વિસ્તારના લોકો કેટલી કરુણ અવસ્થામાં જીવી રહ્યા છે. આપ સૌએ આ પાણી કેવું આવે છે એનું બાઇટ ઉતાર્યું છે. આટલું ગંદુ, ડોળું અને ડ્રેનેજનું પાણી ભેગું થઈ જાય એવું પાણી આ લોકો છેલ્લા 4 વર્ષથી પી રહ્યા છે. એકદમ વાસ મારતું હતું. મેં પાણી આપણે પીધું ને તરત થૂકી દીધું. મારું કહેવું એવું છે કે આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકો 35 વર્ષથી વડોદરા શહેરમાં રાજ કરે છે, પણ લોકોને ચોખ્ખું પીવાનું પાણી આપી શકતા છે નહીં. અને લોકોની ફરિયાદ છે કે આ ચૂંટાયેલા 4 કાઉન્સિલરો માત્ર ને માત્ર ગણપતિ હોય, નવરાત્રી હોય ત્યારે ફોટો પડાવવા અને હાર પહેરવા આવી જાય છે. પણ આ વિસ્તારના લોકોએ હવે નક્કી કર્યું છે કે આગામી ચૂંટણીમાં ભાજપનો સફાયો થવાનો છે અને અમારા કોંગ્રેસના કાઉન્સિલરો આવશે, એ દરેક ખૂણે ખૂણે કામ કરશે.